સુરતમાં કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસને લીધે પાટીદાર સમાજની દીકરીએ મોતને વહાલ કર્યું હતું। આ ખૂબ જ દુઃખદ અને ગંભીર ઘટનાના મામલે કતારગામ વિસ્તારમાંથી કેન્ડલ માર્ચ યોજાઈ હતી। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, વિજય માગુકિયા, કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં મોબાઈલ ટોર્ચ ચાલુ રાખી બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો અને દીકરીને શ્રદ્ધાંજલિ આપવા લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। રિપોર્ટર કિશોર પટેલ, સુરત।